દિલ્હીમાં ભગવો લહેરાતા પાટણમાં ભાજપ દ્વારા આતિશબાજી કરવામાં આવી। દિલ્હીમાં ભાજપ દ્વારા 28 વર્ષ બાદ બહુમતી હાંસલ કરવા બદલ પાટણ ખાતે આતિશબાજીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સત્તા કબજે કરતા પાટણના બગવાડા દરવાજા ખાતે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી। દિલ્હી વિધાનસભામાં આપને હાર આપી ભાજપે ભવ્ય જીત મેળવી તે બદલ જીતના વધામણા કરવામાં આવ્યા હતા। 28 વર્ષ બાદ ભાજપે ભવ્ય જીત મેળવી તેનાથી પાટણ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને પાટણમાં ફટાકડા ફોડી તેમજ એકબીજાનું મોં મીઠું કરાવી આ જીતની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલ, શહેર પ્રમુખ હર્ષ પટેલ, કિશોર મહેશ્વરી સહિતના ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા।